जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज दरन की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। सुंदर सुंदर रूप पाड़ी बहुरूप पाड़ी गौओं हमेशा मारा निकट रहे, હું હંમેશા ગૌઓના નિકટ રહું। ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે। આજે આપણે જાણીએ એક બહુ સુંદર વાર્તા કે જે એવી પ્રેરણાદાયી કથા છે કે જેનાથી આપણને એવી પ્રેરણા મળશે કે ગૌમાતામાં દરેક પ્રકારના રોગ દૂર કરવાની સામર્થ્યતા છે। ગૌમાતા એટલા સામર્થ્યવાન છે કે આપણા શરીરની ઊર્જાની અનુભૂતિ કર્યા બાદ અને આપણો રોગ ગૌમાતા દૂર કરી શકે છે। પ્રાચીન સમયમાં એક સમય મધ્યપ્રદેશ પાસે આવેલા એક નાના ગામમાં, જ્યાં 100 થી 200 ઘર હોય એવું નાનું ગામ છે, ત્યાં એક ગોપાલ નામક યુવક રહે। એકલો રહે અને એના મોટા ભાઈ અને એના માતા પિતાએ એને ઘરથી બહાર કાઢી મૂકેલો, કેમ કે એ અભણ હતો, સ્વભાવમાં ભોળો હતો અને આખા ગામવાસીઓનું કંઈ ને કંઈ ક્યારેય ને ક્યારેય કામ કરતો રહેતો। તો હવે એના માતા પિતાને એમ લાગ્યું આ તો કંઈ કરશે નહીં, તો અહંકારમાં આવીને, ટૂંક સમયનો અહંકારમાં આવીને ગોપાલને બહાર કાઢી મૂક્યો। માતા પિતાનો વિચાર એવો હતો કે આને અમારાથી અલગ કરી દેશું તો જીવનમાં કંઈક કરીને બતાવશે, એટલા માટે એને અલગ કરી દીધો। કોઈ બીજો વિચાર નહીં, કોઈ બીજો ભાવ નહીં, બહાર કાઢી મૂક્યો। તો એ ગામ પાસે એક ઝોપડી બનાવીને રહેતો હતો। ઝોપડી બનાવીને રહેતો હતો ત્યારે રસ્તામાં જ્યારે એકવાર જતો હતો ત્યારે એને કોઈ ગૌમાતા મળી ગઈ। હવે તો કઈ રીતે શું કરવું, જીવનમાં શું કરવું એ માર્ગ જ શોધતો હતો। તો એને વિચાર કર્યો કે ચલો પ્રભુએ જ કંઈક વિચાર કર્યો હશે, પ્રભુએ જ કંઈક સોચી સમજીને મારા સમક્ષ ગૌમાતાને પ્રગટ કરી હશે, એમ વિચાર કરી ગૌમાતાને પોતાના ઘેર લઈ ગયો અને ગૌ સેવા કરવા લાગ્યો। થોડા દિવસ વીત્યા ત્યારે એના હૃદયમાં ગૌ સેવાનો ભાવ એટલો દ્રઢ થતો ગયો કે ગૌ સેવા શું છે, ગૌમાતા કોણ છે, એ ભાવ એના હૃદયમાં દ્રઢ થઈ ગયો। ગૌમાતાની વિશેષતાઓ શું છે, ધીરે ધીરે જ્યારે આપણે કોઈના સાથે રહેવા લાગીએ ને તો એનો બધો સ્વભાવ, એની વિશેષતાઓ, એના ગુણ આપણને જોવા મળે છે। એવું જ ગોપાલ સાથે થયું। તો એ ગોપાલ ગૌમાતાની સેવા દરરોજ કરતો, ચરણ સેવા કરે, એમને ચરાવવા લઈ જાય, એમની સાથે ખેલે, ક્યારેક રૂઠી જાય તો ક્યારેક ગૌમાતા મનાવી લે, એવી ક્રીડાઓ કરતો રહેતો। ગોપાલ પાસે એક જ હતા ગૌમાતા, એ જ એમની સખી, એ જ એમના માતા પિતા, એ જ એમના ભાઈ, દરેકમાં એને ગૌમાતામાં એ જ દેખાતા। તો એ ક્યારેય દુઃખી ન થતો, ગૌમાતાની સેવામાં જ લાગ્યો રહેતો। ગૌમાતાના હૃદયમાં પણ ગોપાલ પ્રત્યે ખૂબ પ્રેમ હતો, એ પણ ગોપાલ વિશે ઘણું સોચતા। આપણને વિચાર આવે ગૌમાતા તો એક પ્રાણી છે, એ કઈ રીતે સોચી શકે? પણ ખરેખર ગૌમાતાની સેવા જે કોઈ પણ મનુષ્ય કરે છે ને, ગૌમાતા એના વિશે સોચે છે, એના વિશે એમના હૃદયમાં એક ભાવ ઉત્પન્ન થાય છે કે ના, આ મારો ગૌસેવક છે, આ મારો ગૌભક્ત છે, આ મારી સંતાન છે, આ મારો પુત્ર છે, એવો ભાવ ઉત્પન્ન થાય છે ગૌમાતાના હૃદયમાં। આમ ઘણા દિવસો વીત્યા, દરરોજ ગૌમાતા માટે ભોજનની વ્યવસ્થા કરે, એમનું દૂધ દોઈ દૂધ વેચી આવે અને એમાંથી જે મૂલ્ય મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવતો। આમ જ ઘણા દિવસો વીત્યા। એક દિવસે ગોપાલ એકદમ બીમાર પડ્યો। ગોપાલ ખૂબ બીમાર પડ્યો, ઉઠવાની હાલત નથી એટલો બીમાર પડ્યો અને હવે ખાટલા પર સૂતો છે।
હવે ત્યાં સૂતો છે તો હવે વિચાર કરે છે સૂતો સૂતો કે હવે ગૌમાતાને ભોજન દેવા કોણ જશે, એમનું દૂધ દોવા કોણ જશે. ખૂબ તાપ થાય છે, ખૂબ એના હૃદયમાં એક એવો ભાવ ઉત્પન્ન થાય છે કે મારી ગૌમાતાનું ધ્યાન કોણ રાખશે. આ પરિસ્થિતિમાં પણ એ પોતાનો વિચાર ન કરીને ગૌમાતાનો વિચાર કરે છે. કેવો સુંદર ભાવ, એક એવો દ્રઢ ભાવ. ગૌમાતાની સેવા કરવાનો ભાવ ગોપાલને હૃદયારૂઢ થઈ ગયો હતો. હવે સુતા સુતા વિચાર કરે છે કે હું શું કરું, મારથી તો ઉઠાતું પણ નથી. એક એવી પીડા થાય છે ગૌમાતા પ્રત્યે કે ગોપાલના હૃદયમાં એવી પીડા થાય છે કે હવે શું કરું, હું લાચાર છું, હવે હું મારાથી ઉઠાતું પણ નથી. એમને ભોજન કોણ આપશે, એમને જલ કોણ પીવડાવશે, એ મને યાદ કરતા હશે, મને બોલાવતા હશે. એવો ભાવ. સાંજ પડી અને ગોપાલનો એક મિત્ર ગોપાલને જોવા આવે. કઈ સમાચાર ન મળ્યા કે ગોપાલ ક્યાં છે, શું કરે છે. તો ગોપાલના મિત્રને થયું કે લાવો હું જોઈ આવું. ગોપાલનો મિત્ર એને જોવા આવ્યો. ત્યારે ખબર પડી કે એની તબિયત ખૂબ ખરાબ છે, બીમાર પડ્યો છે, રોગ થઈ ગયો છે. હવે એને વિચાર આવે છે કે કરું શું. ગોપાલ વિચાર કરે છે કે મારા મિત્રને કહું કે થોડી વાર અહીંયા ગૌમાતા પાસે રહે ને એની સેવા કરીને જાય. તો એને એના મિત્રને કહ્યું. હવે સાંજ પડી તો એના મિત્રએ કહ્યું કે મારે પણ ઘરે જવું જોશે, મારો પરિવારજન પણ મારી રાહ જોઈ રહ્યો છે. હું આવતીકાલે આવીને બધું કરી જઈશ. સારું, આવતીકાલે તારા માટે ઔષધિઓ પણ લઈ આવીશ, દવા લઈ આવીશ. ગોપાલે કહ્યું ઠીક છે, કેમ કે એના મિત્રને પણ ઘર હોય, પરિવાર હોય, એનું પણ જોવું પડે. તો એ ગયો. આ એક આખો દિવસ વહી ગયો છે અને ગૌમાતાએ ગોપાલને જોયું પણ નથી. ગૌમાતા પણ હાફડા ફાફડા થઈ રહ્યા છે. થયું શું, ગોપાલ ગૌમાતાને ઘરના આંગણામાં બાંધતો. પહેલાના સમયમાં તો આંગણા ખૂબ મોટા મોટા હતા, કેમ કે પહેલાના સમયમાં લગભગ દરેક મનુષ્ય ગૌમાતાને પોતાના ઘેર રાખતા, એમની સાર સંભાળ કરતા, એમની સેવા કરતા, એમના મહત્વને સમજતા. ખરેખર એમને કોઈ ગાય ન સમજતું, એમને લોકો ગૌ માતા કરીને સમજતા કે એ તો આપણી માતા છે. તો આવી રીતે ગોપાલ ગૌમાતાને આંગણામાં બાંધી રાખતો. હવે જ્યાં ખૂટે બાંધ્યા છે ત્યાંથી ખૂબ હલે છે. ગૌમાતાને હવે એમ થાય છે ગોપાલને જોવું જ છે, કંઈ પણ થાય. એ અંદર જાય બસ કંઈ પણ કરીને. ગૌમાતા એમ વિચાર કરે છે. હવે ગોપાલ પણ ઉઠવાની ખૂબ પ્રયાસ કરે છે, ઉઠાતું જ નથી, ખૂબ બીમાર છે. હવે એનો મિત્ર આવ્યો પાછો. બીજે દિવસ સાંજે, એટલે અત્યારે 1.5 દિવસ થઈ ગયો છે, ગોપાલે કંઈ ખાધું પીધું નથી. ગોપાલ એમનેમ પડ્યો છે અને ગૌમાતા પણ ગોપાલને મળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે એનો મિત્ર આવ્યો અને એના મિત્રએ ગૌમાતાને ખોલી અને એમની ચરણ સેવા કરી, એમને ભોજન કરાવ્યું, એમને જલ ગ્રહણ કરાવ્યું, ગોપાલ માટે ઔષધિઓ લઈ આવ્યો, દવાઓ લઈ આવ્યો અને એમને ચરાવવા લઈ ગયો અને એમને દૂધ દોઈ અને દૂધ જે ગોપાલના જે બધા ગ્રાહકો હોય એને વેચી આપ્યું અને જે પણ મૂલ્ય મળ્યું એની દવા લઈ અને ગોપાલને આપી દીધી. હવે ગૌમાતાને બાંધતા ભૂલી ગયો. જ્યારે એ ગયો બહાર કઈ કાર્યથી, ત્યારે ગૌમાતાને બાંધતા ભૂલી ગયો અને પોતાના ઘેર વયો ગયો. ગોપાલનો મિત્ર પોતાના ઘેર વયો ગયો, અહીંયા ગૌમાતાને બાંધતા ભૂલી ગયો. ગૌમાતા અંદર ચાલી અને ગોપાલ પાસે આવ્યા. ગોપાલ પાસે આવ્યા, એમના શરીરથી જે સુગંધ નીકળે એ ગોપાલે અનુભવી. ગૌમાતાના શરીરથી મનોરમ સુગંધ નીકળે છે. ગૌમાતાના શરીરથી ગુગળ જેવી સુગંધ નીકળે છે, જે ખૂબ મનને પ્રસન્ન કરવા વાળી છે, સર્વ રોગનો નાશ કરવા વાળી છે. ગૌમાતા પાસે ક્યારે ઉભા હોય તો કોકને વિચાર આવે ને કે કેવી ગંધ આવે છે, પણ એ ગંધ નથી હોતી, એ તો સુગંધ હોય છે, સોહરમ હોય છે. એક મીઠી સુગંધ હોય તો એને અનુભવ કરવાથી મનુષ્યના રોગ દૂર થાય છે, મનને શાંતિ મળે છે, હૃદય પ્રફુલ્લિત થાય છે. તો ગોપાલ પાસે ગયા અને
ત્યારબાદ ગોપાલના શરીરથી જે પણ ઉર્જા મળી, ગોપાલના શરીરને ચાટીને જોયું ગૌમાતાએ કે આને હવે શું રોગ છે. ગૌમાતાની સામર્થ્યતા જોજો. ત્યારબાદ ગૌમાતા બહાર આવ્યા. ગૌમાતાને ખબર પડી ગઈ કે ગોપાલને શું રોગ છે, કેન્સર છે, ટીબી છે કે કંઈ પણ છે. એનાથી ઉઠાતું નહોતું, આખું શરીર દર્દ કરે. હવે ગૌમાતા દોડતા દોડતા વનમાં ગયા, જંગલમાં, જ્યાં ચરવા લઈ જતા જંગલમાં ગઈ અને જડીબુટીઓ શોધવા લાગ્યા છે, ઔષધિઓ શોધવા લાગ્યા છે કે મારા ગોપાલ માટે એવી કઈ ઔષધિઓ યોગ્ય રહેશે કે જેનાથી એનો રોગ દૂર થશે. જાણે એક માં પોતાના બાળક માટે, જાણે એક માં પોતાના શિશુ માટે કોઈ ઔષધિઓ શોધતી હોય, એવું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે. એક ક્ષણ માટે તો એ દ્રશ્ય આપણા સમક્ષ આવી જાય છે કે ગૌમાતા ત્યાં ઔષધિઓ શોધી રહ્યા છે. આખરે એમને લાગ્યું કે આ ઔષધિઓ યોગ્ય રહેશે, તો આ ઔષધિઓને ગ્રહણ કર્યા. ગૌમાતાએ એ ઔષધિઓ ગ્રહણ કરી. જ્યારે ત્રીજે દિવસ સાંજે જ્યારે ગોપાલનો મિત્ર આવ્યો, ત્યાં સુધીમાં ગૌમાતા પાછા આવી ગયા હતા. ઔષધિઓ ગ્રહણ કરી અને ગૌમાતા પાછા આવીને ત્યાં ને ત્યાં પોતાની જગ્યાએ આવી ઉભા રહી ગયા. ગોપાલના મિત્રએ આવી એમને ભોજન કરાવી દીધું, એમને જલ ગ્રહણ કરવાવી દીધું, એમને ચરાવવા લઈ ગયો અને એમનું દૂધ દોઈ અને એ દૂધ આજે ગોપાલને પીવડાવી દીધું. અને ગોપાલ દૂધ પીતામાં જ બીજે દિવસ સવારે એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ બની ગયો છે. ગોપાલના બધા રોગ દૂર થઈ ગયા છે અને એકદમ નિરોગી થઈ ગયો છે, તંદુરસ્ત થઈ ગયો છે, સ્વસ્થ બની ગયો છે, પ્રસન્નતામાં આવી ગયો છે. તો તમે વિચાર કરી શકો કે ગૌમાતાએ જાણી લીધું કે ગોપાલને શું રોગ છે. વનમાં જઈ એ રોગની જડીબુટી, એ રોગની ઔષધિઓ ગ્રહણ કરી અને એ ગૌમાતા જે કંઈ પણ ગ્રહણ કરે છે એની અસર ગૌમાતાના દૂધમાં જોવા મળે છે. એના પોષક તત્વો આપણને ગૌમાતાના દૂધમાં જોવા મળે છે. તો ગૌમાતાનું દૂધ ગોપાલે ગ્રહણ કર્યું અને તંદુરસ્ત બની ગયો. ગૌમાતાનો જે માતૃત્વ ભાવ છે, જે વાત્સલ્ય રૂપ છે ગૌમાતાનું, એ આપણે જાણવા જેવું છે. એ આપણે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે ગૌમાતા આપણને શું કરીને જાણે છે. આપણે એમના ગૌભક્ત છીએ, આપણે એમના ગૌપ્રેમી છીએ, ગૌસેવક છીએ. ગોપાલ તંદુરસ્ત બની ગયો અને ફરી એની દિનચર્યા એવી જ રીતે ચાલવા લાગી. તો તમે વિચાર કરી શકો, રાજા દિલીપ, આપણે એમની કથા શ્રવણ કરી છે, એમની દ્રઢ અને સુંદર ગૌભક્તિ. રાજા દિલીપ સાથે પણ એવું જ થયું હતું કે રાજા દિલીપે નંદની ગૌમાતાની સેવા કરી, મહર્ષિ વશિષ્ઠે આપેલી નંદની ગૌમાતાની ખૂબ દ્રઢ સેવા કરી. તો મહર્ષિ વશિષ્ઠે નંદની ગૌમાતાને આપ્યા અને કહ્યું કે તમે આની સેવા કરો. ભાઈ, ખરેખર ગૌ સેવા કરી એટલે એમને સંતાન પ્રાપ્તિ થઈ, પણ સાથે સાથે ગૌમાતાને, નંદની ગૌમાતાને ખબર પડી ગઈ કે આમનામાં સંતાન પ્રાપ્તિનો યોગ છે, તો આમનામાં કયા શુક્રાણુઓ ઘટે છે, કયા એવા પોષક તત્વો ઘટે છે. તો એ વનમાં જઈ એ પોષક તત્વોને રૂપથી, એ ઔષધિઓ, એ જડીબુટીઓને ગ્રહણ કરતા અને એ દૂધ જે આવતું, એ દૂધથી રાજા દિલીપ અને પત્ની સુદક્ષિણા એ દૂધ ગ્રહણ કરતા અને એ દૂધથી પત્ની સુદક્ષિણા ગર્ભવતી થયા અને એમના ગર્ભથી મહાન પ્રતાપી રાજા રઘુનું પ્રાગટ્ય થયું. ગૌમાતા ભલી ભાંતિ જાણે છે કે આપણા શરીરને કયા પોષક તત્વોની આવશ્યકતા છે. આપણે એમની પાસે રહેશું, એમની આસપાસ રહેશું તો એ આપણા શરીરની ઉર્જા, આપણા શરીરની જે ઉર્જા છે એ એમને પહોંચે છે, એમને ખબર પડે છે ઉર્જા વિશે કે આમને કયા પોષક તત્વોની જરૂરિયાત છે.
ગૌમાતા એ જ પોષક તત્વો ગ્રહણ કરે છે, ગૌમાતા એ જ ઔષધિઓને ગ્રહણ કરે છે. ગૌમાતા ભલી ભાંતિ જાણે છે કે મારો ગૌ સેવક છે, મારો ગૌભક્ત છે, ને કઈ કઈ વસ્તુઓની આવશ્યકતા છે, જીવનમાં કઈ વસ્તુઓની પાછળ એ ભાગી રહ્યો છે. એ દરેક સુખની પ્રાપ્તિ, દરેક ભૌતિક સુખ જેની પાછળ મનુષ્ય દોટ મૂકી રહ્યો છે, મનુષ્ય દોડી રહ્યો છે, એ દરેક સુખની પ્રાપ્તિ કરાવી શકે છે ગૌમાતા. દરેક પ્રકારના રોગને દૂર કરી શકે છે ગૌમાતા. અગર આપને હૃદય રોગ છે, 10 મિનિટ ઉભા રહી ગૌમાતાના શરીર પર હાથ ફેરવો, તમને હૃદય રોગ ધીરે ધીરે દૂર થવા લાગશે. અસ્થમાનો રોગ છે, શ્વાસ ફૂલી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ગૌમાતાના શરીર પર હાથ ફેરવો, એ રોગ દૂર થશે. દરરોજ ગૌમાતાના શરીર પર 10 થી 15 મિનિટ માટે હાથ ફેરવતા રહેવાથી લગભગ દરેક પ્રકારના રોગ દૂર થાય. લગભગ દરેક પ્રકારના, એ પછી કેન્સર હોય, હૃદય રોગ હોય, અસ્થમા હોય, કે તમને કોઈ પણ પ્રકારનો રોગ હોય. અને હા, હું આ વાત કહેતી નથી, આ વાત મોટા મોટા વૈજ્ઞાનિકોએ સાબિત કરી આપી છે. આ વાતનું પ્રમાણ છે કે આ દરેક પ્રકારના રોગ ગૌમાતાના આસપાસ રહેવા માત્રથી દૂર થાય છે. પણ એક વિશ્વાસ હોવો જોઈએ. હું કહી દઉં અથવા કોઈના પાસેથી તમે સાંભળી લીધું ને તમે માની ગયા, એ ન ચાલે. એક વિશ્વાસ દ્રઢ રહેવો જોઈએ કે ગૌમાતામાં એટલી સામર્થ્યતા છે, ગૌમાતા એટલા સામર્થ્યવાન છે કે દરેક પ્રકારના રોગ દૂર કરી જ દેશે. મારે એમાં કોઈ સંદેહ કરવાની પણ આવશ્યકતા નથી, મારે એમાં કોઈ શંકા કરવાની પણ આવશ્યકતા નથી. ગૌમાતા તો જગત માતા છે, ગાવો વિશ્વસ્ય માતરઃ. ગૌમાતા તો સર્વ વિશ્વની માતા છે. વિશ્વમાં દરેક પ્રકારના લોકો આવી ગયા, બધાની ગૌમાતા માતા છે. તો આ જ રીતે ગૌમાતાથી દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ આપણને થઈ શકે છે. આજથી જ ગૌસેવા શરૂ કરો. તો આમ ગૌસેવા કરતા રહો, ગૌસેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.